ભાણવડની બાજુમાં આવેલું ભાણ જેઠવાની ઘુમલી એ જ રાજકોટિયા પરિવારના બાપદાદાનું મૂળ ગામ. ઉદયસિંહ ભાણ જેઠવા, તેમના 2 દીકરા, ભાયો અને વિહો. તેમની માતા પોતીમાં, જે ધરોડિયાની દીકરી હતા. સમય જતાં ઉદયસિંહ બાપુ સ્વર્ગવાસ પામ્યા. તે પછી ઘુમલીના દરબારુએ 3 મા અને દીકરાઓને ગામમાંથી કાઢી મૂક્યા. થોડા સમય પછી જ્યારે તે 3 ગામ છોડીને હાલતા થયા, ત્યારે ભાઈઓએ તેમને પાછા બોલાવ્યા અને સંદરવાનો 4થો ભાગ પાડી તેમને ભાગ આપ્યો. પરંતુ ત્યાંથી ફરી હાલતા થયા, વિહો અને ભાઈઓ. કરંડિયામાં માતાજીના સંદરવાનો 4થો ભાગ લઈને ગામોગામ રખડતા રહ્યા. રખડતા રખડતા તેઓ રાજકોટ શહેર પહોંચ્યા. માંગતા ફરતા, ફૂટપાથ ઉપર સૂતા. એક દિવસ ફરતા ફરતા રાજાની કંસારી સામે પહોંચ્યા. બંને ભાઈઓ ઊભા રહ્યા. ત્યારે ભાયા અને વિહાના મનમાં એક વિચાર આવ્યો. જો આ ગાદી પર માં ખોડિયાર બિરાજમાન હોય તો કેટલું સારું લાગે. આ વિચાર આવતા જ તેમની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. સાંજ પડી અને બંને ફરી ફૂટપાથ પર સૂઈ ગયા. એ જ રાત્રે માતાજી કરંડિયાથી નીકળ્યા અને તેમની સામે પ્રગટ થયા. માતાજીએ કહ્યું, બોલ મારા વિહા ભાયા, તમને કઈ તમન્ના જાગી છે? ભાઈઓ અને વિહો બોલ્યા, માં, રાજાની આ કંસારી છે. જો એની ગાદી પર તમે બેઠા હો તો અમને ખૂબ સારું લાગે. માતાજી હળવી સ્મિત સાથે બોલ્યા, બસ એટલી જ તમન્ના છે ને? પછી માતાજી ત્યાંથી જ્યાં રાજા સૂતો હતો ત્યાં ગયા અને રાજાને જગાડ્યો. માતાજી પૂછે, રાજા સૂતો છે કે જાગે છે? રાજા બોલ્યો, માં, તમે આવો તો મને નીંદર કેમ આવે? માતાજી બોલ્યા, રાજા, મારે તારી પાસે એક વચન જોઈએ છે. રાજા બોલ્યો, બોલો ને માં. માતાજીએ કહ્યું, તારી ગાદી પર મારે બિરાજમાન થવું છે. રાજા બોલ્યો, માં, હું તમને કેમ બેઠાડું? માતાજી ગંભીર સ્વરે બોલ્યા, મારો વિહલો અને ભાઈઓ બાવાની હાલતમાં ફૂટપાથ પર સૂતા છે. હું એમની સાથે છું. એમને ગોતો, ગાજતે વાજતે સામૈયો કરી કંસારીમાં લઈ આવો. મારું બેસણો ભાઈઓ અને વિહો કરશે. એ દિવસથી રાજકોટમાં બાપદાદાની પેઢી પડી અને ત્યાંથી અમે રાજકોટિયા કહેવાયા. જય માતાજી મિત્રો, આવી વાર્તા તમારા વડવાઓની બનાવી હોય તો કોમેન્ટમાં તમારા વડવાઓ અથવા તમારા માતાજીનો ઇતિહાસ જરૂરથી લખજો. જય માતાજી મિત્રો. જેને પણ આ વિડિયો ગમ્યો હોય તે મારા અજય કાવીઠિયા નામની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને એક નાનો એવો સપોર્ટ જરૂર આપજો. તમારો આ નાનો સપોર્ટ જ મને રોજ આવા નવા ભક્તિભાવથી ભરેલા વિડિયો તમારી વચ્ચે લાવવાની પ્રેરણા આપે છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડિયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. જય માતાજી મિત્રો.